સત્તાના સમીકરણો અને નગરપાલિકા મહુવાના પ્રમુખ અને પ્રમુખ પદ માટેની ખેંચતાણની આજે વાત કરવાની છે। મહુવા નગરમાં 36 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીએ 18 બેઠકો પર જીત મેળવી હતી, તો 6 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ વિજેતા મેળવી હતી। એટલે ટૂંકમાં કહીએ તો ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે હાલ 24 બેઠકો છે। એટલે 24 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ જણાવી દીધું છે કે સત્તાનું સુકાન ભારતીય જનતા પાર્ટી જ સંભાળશે। તો કોંગ્રેસે પણ ગત ટર્મ કરતાં વધારે બેઠક મેળવી એવું સાબિત કરી દીધું છે કે કોંગ્રેસ પણ મજબૂત છે। કોંગ્રેસ કહે છે કે લાલિયાવાડી બિલકુલ નહીં ચાલે, ભ્રષ્ટાચાર વિકાસના નામે થઈ રહ્યો છે તે પણ નહીં ચલાવીએ। મહુવા શહેરમાં એક કે બે વિસ્તારમાં વિકાસ થવો એ વિકાસ નથી, સમગ્ર મહુવા શહેરમાં વિકાસ થવો જોઈએ તેવી વાત કહી કોંગ્રેસ પણ મેદાનમાં છે તેવું કોંગ્રેસે સાબિત કરી દીધું છે। નમસ્કાર દર્શક મિત્રો, લીડ મહુવા ન્યૂઝ ચેનલ વતી હું પરેશ ચૌહાણ આજે સત્તાના સમીકરણો અને પાલિકાના પ્રમુખ પદની ખેંચતાણની આજે વિગતે વાત કરવાની છે, તો ચાલો વિગતે ચર્ચા કરીએ। હાલ નગરપાલિકા મહુવાના પ્રમુખ પદ માટેની ખેંચતાણ શરૂ થઈ ચૂકી છે। મહુવા નગરપાલિકાના પ્રમુખ પદ પણ કોણ બિરાજશે તેની ચર્ચા સમગ્ર મહુવા શહેરમાં ચોરે અને ચોટે થઈ રહી છે। પણ હાલ એક વાત સ્પષ્ટ છે કે મહુવા નગરપાલિકાના પ્રમુખ પદ પર મહિલા જ બિરાજમાન થશે। એટલે સ્પષ્ટ વાત એ છે કે મહિલા અને એ પણ સુવર્ણ, એટલે ઓબીસી, અનામત કે પુરુષ મહુવા નગરપાલિકાના પદ પર બેસી નહીં શકે। નગરપાલિકા મહુવાના પ્રમુખ પદ માટે સુવર્ણ મહિલા અનામત છે। નગરપાલિકા મહુવામાં ભારતીય જનતા પાર્ટીએ 24 બેઠકો પર જીત મેળવી છે। આ 24 બેઠકોમાંથી 4 સુવર્ણ મહિલા પ્રમુખ પદ માટે પ્રબળ દાવેદાર મનાય છે, અને આ ચારેય મહિલાના પ્રતિનિધિ એટલે કે પતિ પ્રમુખની ખુરશી સંભાળવા માટે એડી ચોટીનું જોર ચલાવી રહ્યા છે। અંગત સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે પ્રમુખ પદ મેળવવા માટે ગાંધીનગર સુધી ફોનના તાર જોડાઈ રહ્યા છે। લાગતા વળગતા ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને પણ લાગવગ કરાઈ રહી છે। તો પ્રમુખ પદ મેળવવા માટે મહુવાના ધારાસભ્ય સાથે પણ બેઠક થઈ રહી છે। આગામી 19/5/2026ના રોજ મહુવા નગરપાલિકાના પ્રમુખ પદ સહિત વિવિધ હોદ્દા પર વરણી થનાર છે, ત્યારે આ સમગ્ર સમીકરણો રચાઈ રહ્યા છે। નગરપાલિકા મહુવાના પ્રમુખ પદ જ્યારે મહિલા સંભાળશે ત્યારે એક વાત ચોક્કસ કહેવી પડે છે અને સ્પષ્ટ પણ કરવી પડે છે। મહિલા પ્રમુખ પદની ખુરશી પર બેસે, પણ મહિલા પ્રમુખ પદને જે કાર્યો કરવાના છે આ પ્રમુખ કરશે કે અન્ય કોઈ કરશે તે વાત પણ સ્પષ્ટ કરવી પડશે। સૌ મહુવા વાસીઓને ખબર છે અને ઇતિહાસમાં પણ આવું મહુવા નગરપાલિકામાં બની ચૂક્યું છે। જ્યારે જ્યારે પ્રમુખ પદ પર મહિલા બિરાજમાન હોય ત્યારે તેનું રિમોટ કંટ્રોલ અન્ય પાસે હોય છે। ટૂંકમાં મહિલા પ્રમુખ બનશે એટલે પ્રમુખને જે કાર્યો કરવાના હોય છે તે પ્રતિનિધિ કરશે, કા મહિલાનો પતિ કરશે, યા અન્ય ચૂંટાયેલા અન્ય હોદ્દેદારો આ કાર્ય કરશે। આ મારી વાત કેટલી સાચી છે, આ વાતમાં કેટલું તથ્ય છે તે તમે કોમેન્ટ બોક્સમાં મને લખીને જરૂરથી જણાવશો। હવે મહુવા નગરપાલિકાના પ્રમુખ પદ માટે જે મહિલાની ચર્ચા થઈ રહી છે, જે મહિલા પ્રમુખ પદ સંભાળવાના છે, આ સુવર્ણ મહિલા જે છે તેની વાત કરીએ। મહુવા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ 24 બેઠકો પર જીત મેળવી હતી, તેમાં 4 સુવર્ણ મહિલા પ્રબળ દાવેદાર પ્રમુખ પદ માટે મનાઈ રહ્યા છે। આ ચારેય મહિલાની વાત કરીએ તો મિત્તલબેન રાજેશભાઈ જોશી, જે મહુવા નગરના વોર્ડ નંબર 8 માંથી વિજેતા રહ્યા હતા, નીતાબેન પરેશભાઈ પંડ્યા, જે મહુવા નગરના વોર્ડ નંબર 4 માંથી વિજેતા રહ્યા હતા, તો ચાંદનીબેન અશોકભાઈ મહેતા, જે મહુવા નગરના વોર્ડ નંબર 6 માં બિનહરીફ વિજેતા રહ્યા હતા, તો કુસુમબા રાજેન્દ્રસિંહ ગોહિલ, જે મહુવા નગરના વોર્ડ નંબર 7 માંથી બિનહરીફ વિજેતા રહ્યા હતા। આ ચારેય સુવર્ણ મહિલા પ્રમુખ પદના પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે। હવે નગરપાલિકા મહુવાની ગત ટર્મની વાત કરીએ। નગરપાલિકાની ગત ટર્મ ખૂબ જ વાંધા અને વિવાદોમાં રહી હતી। પ્રમુખ પદની ખેંચતાણ પણ ખૂબ થઈ હતી,
પ્રમુખ પદ માટે વિવાદો પણ ઘણા જ થયા હતા. ગત ટર્મમાં નગરપાલિકા મહુવાનું બજેટ નામંજૂર થયું હતું. બજેટ નામંજૂર થતાં જ નગરપાલિકા મહુવાનું સુકાન સરકારના પ્રતિનિધિએ સંભાળ્યું હતું. જ્યારે બજેટ નામંજૂર થયું ત્યારે પ્રમુખ પદ પર ચાંદનીબેન અશોકભાઈ મહેતા હતા અને ચાંદનીબેન અશોકભાઈ મહેતાને જ્યારે પ્રમુખ પદ સોંપવાનું હતું ત્યારે પણ ખૂબ જ વિવાદ થયા હતા. કારણ કે એક બ્રહ્મ સમાજના મહિલાને પ્રમુખ પદ નગરપાલિકાનું સોંપવાનું હતું અને તેના બદલામાં ચાંદનીબેન અશોકભાઈ મહેતાને પ્રમુખ પદ સોંપતા જ મોટો વિવાદ સર્જાયો હતો અને બ્રહ્મ સમાજના મહિલાને પ્રમુખ પદ ન મળતા બ્રહ્મ સમાજના લોકો પણ નારાજ થયા હતા અને તે નારાજગી આજ પણ ચાલી આવે છે. ગત નગરપાલિકાની ટર્મમાં બ્રહ્મ સમાજના લોકો જે નારાજ થયા હતા, આ બ્રહ્મ સમાજના લોકોને સાચવવા, બ્રહ્મ સમાજને રાજી રાખવા માટે આ ટર્મમાં બ્રહ્મ સમાજના મહિલાને પ્રમુખ પદ અપાય તો નવાય નહીં અને શક્યતા પણ એવી સેવાઈ રહી છે કે બ્રહ્મ સમાજના મહિલા જ પ્રમુખ પદ પર બેસશે. મહુવા નગરપાલિકાના પ્રમુખ પદ માટે બ્રહ્મ સમાજના મહિલાની વાત કરીએ તો મિત્તલબેન જોશી અને નીતાબેન પંડ્યા સત્તાના સમીકરણ મુજબ બંધ બેસતા નામ જણાઈ રહ્યા છે. મિત્તલબેન જોશીની વાત કરીએ તો મિત્તલબેન જોશી પ્રથમવાર ચૂંટણી લડી અને વિજેતા બન્યા છે, તો નીતાબેન પંડ્યા સતત બીજી ટર્મમાં પણ વિજેતા રહ્યા છે. તો અન્ય પ્રમુખ પદ માટેના પ્રબળ મહિલા દાવેદાર છે તેની વાત કરીએ. ચાંદનીબેન અશોકભાઈ મહેતા પણ પ્રમુખ પદના પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. પણ જ્યારે ચાંદનીબેન મહેતા ગત ટર્મમાં પ્રમુખ હતા તેની વાત કરીએ. ગત ટર્મમાં નગરપાલિકાના પ્રમુખ પદ પર ચાંદનીબેન મહેતા હતા ત્યારે તે ખૂબ જ વિવાદમાં રહ્યા હતા. ચાંદનીબેન મહેતા જ્યારે પ્રમુખ પદ પર હતા ત્યારે જ બજેટ નામંજૂર થયું હતું. ચાંદનીબેન અશોકભાઈ મહેતા જ્યારે પ્રમુખ પદ પર હતા ત્યારે જ નગરપાલિકાની સત્તા વિખેરાઈ હતી. આવા અનેકો વિવાદો અને અનેકો બનાવો જ્યારે ચાંદનીબેન અશોકભાઈ મહેતા પ્રમુખ હતા ત્યારે બન્યા હતા. તો કુસુમબા રાજેન્દ્રસિંહ ગોહિલ પણ પ્રમુખ પદના પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. તેઓ પ્રથમ વખત નગરસેવક બન્યા છે અને કુસુમબા ક્ષત્રિય સમાજમાંથી આવે છે, એટલે પ્રમુખ પદ માટે કુસુમબા રાજેન્દ્રસિંહ ગોહિલનું નામ પણ ચર્ચામાં છે. આજે ચારેય સુવર્ણ મહિલાની આપણે ચર્ચા કરી. આ ચારેય મહિલા એટલે કે 2 બ્રાહ્મણ સમાજમાંથી, એક વણિક સમાજમાંથી અને એક ક્ષત્રિય સમાજમાંથી આ ચારેય સુવર્ણ મહિલાના નામો પ્રમુખ પદ માટે પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. પરેશ ચૌહાણ, લીડ મહુવા ન્યૂઝ ચેનલ. અમે કોઈ પક્ષ કે વ્યક્તિનું સમર્થન કરતા જ નથી. અમે ફક્ત ને ફક્ત સંસ્કારી નગરી મહુવાનો વિકાસ જોવા માંગીએ છીએ. આ મારો એપિસોડ સત્તાને સમીકરણનો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. તમે લોકો જે મને જુઓ છો, તમે પ્રમુખ પદ માટે કોને જોવા માંગો છો? પ્રમુખ પદ પર કોણ બેસે તો સાચો મહુવાનો વિકાસ થશે તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી મોકલજો. ત્યાં સુધી મને રજા આપો. આભાર, ધન્યવાદ.